તેઓ પરિવાર સાથે અમેરિકામાં ગયા હતા। ખાસ વાત એ છે કે ગોહિલ કિરણસિંહ તેમની પત્ની મિત્તલબેન અને 2 બાળકો સાથે મહિના પહેલા જ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયા। બોરુ ગામમાંથી આ પરિવાર ઉપરાંત અન્ય એક વ્યક્તિ પણ અમેરિકા ગયો હતો અને જેમાં ગોહિલ જીવણજી કચરાજી પણ ડિપોર્ટ થઈ રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમે જ્યારે બોરુ ગામ અમે પહોંચ્યા અને ત્યારે ગામના ઘણા લોકો અમને મૌન અવસ્થામાં જોવા મળ્યા। અમેરિકામાં જેવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શપથ લેવામાં આવ્યા છે ત્યારબાદ મહત્વનો નિર્ણય તેમણે કર્યો છે અને નિર્ણયની વાત કરીએ તો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવે છે, જેમાં ગુજરાતના પણ 33 લોકોનો સમાવેશ થાય છે, જે પૈકી ગાંધીનગરના આ જે બોરુ ગામના જે વતની છે ને તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે। તે આજે પરત આવી રહ્યા છે તેમના નિવાસ સ્થાને ન્યૂઝ 18 જે છે તે હાલ પહોંચ્યું છે। મહત્વનું એ છે કે ગોહિલ કરણસિંહ નટુજી જે છે તેઓ અમેરિકા થોડા દિવસો પહેલા ગયા હતા, એટલે કે 1 મહિના પહેલા તેઓ અમેરિકા ગયા હતા અને ત્યાં તેઓ રહેતા હતા। લાખો રૂપિયા ખર્ચીને તેઓ અમેરિકા ગયા હતા। તેમના માતાજી અહીંયા હાલ બેઠા છે, તેમના ઘરે તાળું મારેલું જે છે તે જોવા મળી રહ્યું છે। તેમની સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું, તેઓ શું કહી રહ્યા છે। બા, કોણ કોણ ગયા હતા? એ તઈને જોઈ મને કશું કીધું નહીં। તમને ખબર હતી ખરી કે અમેરિકા ગયા છે એવી? એ ને કર્યો કરો પણ મન કોઈ કહેતા કોઈ કીધું જ નહીં એ લોકોએ। હવે પરત આવી રહ્યા છે, તમને ખબર છે પરત આવી રહ્યા છે એવું? મને ખબર નહીં। કેટલા રૂપિયાનો ખર્ચો કરીને ગયા હતા? મને કોઈ કીધું જ નહીં ભાઈ, બધું કશું આવે છે એ ખબર છે તમને? એ ખબર નહીં। હવે આ બધા કે છે એટલે તમને કઈ વાતચીત કરી છે તમે અહીંથી ગયા પછી? કોઈ કહેતો કોઈ નહીં, વાત નહીં થઈ બધું। તમે રડ્યા વગર પણ શાંતિથી કહી શકો છો કે ક્યારે ગયા હતા, કોણ કોણ ગયું હતું? કોણ કોણ ગયું હતું બા? એ તઈને જો પણ મને કશું કીધું નહીં। 3 માં કોણ કોણ ગયું હતું? બાબલો બે એમનું નામ શું છે? નામ તો જણાવશો મને? મને કઈ ખબર પડતી। તમારા દીકરાનું નામ શું છે કે જે અમેરિકા ગયા છે, એમનું નામ શું છે? કરણ ભાઈ મારા કરણ મનનો પણ